શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દૈવાસુર સંપદ વિભાગ યોગ શ્લોક 5-6નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 5 દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાયાસુરીમતા માસુચ સંપદમ દેવીમ અભિજાતોસી પાંડવ. અર્થાત દેવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બંધન માટે મનાઈ છે. તું દેવી સંપદાને લઈને જન્મ્યો છે, માટે હે પાંડવ તું શોક કરીશ નહીં. ભગવાન અહીં અર્જુનને કહી રહ્યા છે કે દૈવી સંપદા છે એ મુક્તિ માટે છે અને આસુરી સંપદા છે એ બંધન માટે છે. તું દૈવી સંપદાને લઈને જન્મ્યો છે એટલે તું શોક કરીશ નહીં. શ્લોક 6 દ્વૌભૂત સર્ગો લોકેસ્મિન દૈવ આસુર એવ ચ દૈવો વિસ્તરસ પ્રોક્ત આસુરમ પાર્થ મે શૃણુ. અર્થાત હે પાર્થ, આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય બે પ્રકારના છે. એક દૈવી પ્રકૃતિનો અને બીજો આસુરી પ્રકૃતિનો. તો અહીં ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે મનુષ્ય સમુદાય બે પ્રકારના છે, એક દૈવી પ્રકૃતિ અને બીજી આસુરી પ્રકૃતિ. દૈવી પ્રકૃતિ વિશે તો શ્લોક 1, 2, 3માં વિગતે ભગવાને સમજાવ્યું, પરંતુ હવે તું આસુરી પ્રકૃતિ સમુદાય વિશે વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ. જય શ્રી કૃષ્ણ.